નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ સ્ટાર યુટ્યુબ ચેનલમાં હું નિલેશ મૂળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ. આ ધ્યેય સાથે આપણે અવનવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની કંઈક અવનવી માહિતી મેળવવાનો પ્રયાસ કરીએ છીએ. ખેડૂત મિત્રો, ખેડૂતોને કઈ રીતે ખર્ચ ઘટે, કઈ રીતે ઉત્પાદન વધે અને ખેડૂત કઈ રીતે પગભર ભરે એ આપણે દરેક વિડીયોમાં વાત કરતા હોઈએ છીએ. આજે આપણે આવ્યા છીએ મરચીના પાકની અંદર. તો આ મરચીના પાકની અંદર કેવી કેવી ભાઈએ માવજત કરી છે, શું ટ્રીટમેન્ટ આપી છે, તો જેના લીધે આટલો સરસ મજાનો વૃદ્ધિ વિકાસ એ આની અંદર જોવા મળ્યો છે. તો ભાઈ પાસેથી આપણે એમનો પરિચય લઈ અને આગળ વધારાની માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ. આપનું પરિચય? મકવાણા રમેશભાઈ નારદાભાઈ, શિવરાજપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. મોબાઈલ નંબર 9737241681. બરાબર. હવે તમે આ મરચીનું વાવેતર કેટલા સમય પહેલાં કરેલું છે? 60 દિવસ થયા છે. બરાબર. હવે મરચીનું વાવેતર તમે મલ્ચિંગ ઉપર કર્યું છે એટલે રોગ જીવતનો આપણે ઘણો બધો આની અંદર ફાયદો મળે. આમ જનરલ મરચી કરી અને મલ્ચિંગ ઉપર કરીએ તો એમાં કેટલો ફાયદો ખેડૂત મિત્રોનો રહે છે? ઉત્પાદનમાં તમને કહું ને તો વીઘે 20 મણનો ઉતારો સારો આવે આમાં. બરાબર. મલ્ચિંગ ઉપર 20 મણનો ઉતારો ખેડૂત મિત્રોનો વધારે મળી શકે. બરાબર. હવે અત્યારે આપણે જોઈએ તો આ સમયમાં ખેડૂત મિત્રો બધા પાકો કરતા હોય છે, પણ એની માવજત જે છે એ પદ્ધતિસર થતી નથી. કોઈક ઓવરડોઝ થઈ જાય, ખાતર ટાઈમ ટુ ટાઈમ ન મળતા હોય તો ટાઈમે આપતા હોય તો વધારે આપી દેતા હોય, ઓછા આપતા હોય, દવાના છંટકાવ વધારે ઓછા થતા હોય. હવે તમે શરૂઆતથી આની અંદર કેવી માવજત કરો છો? તમે અહીંયા કોબીનું પણ વાવેતર કર્યું છે, તો આ પાકોની તમે શરૂઆતથી માવજત કેવી રીતે કરો છો એ જરાક અમારા ખેડૂત મિત્રોને જણાવજો. શરૂઆતથી તો સાહેબ શું છે કે આપણે છોડ વિકાસ કરે એવડો થાય પછી ખાતરની ટ્રીટમેન્ટ માપે કરવાની. બરાબર. ઓવરડોઝ થઈ જાય એવું નહીં કરવાનું, કારણ કે ખાતર ઝેર સમાન છે, વધી જાય તો એ નુકસાન કરે. બરાબર. એટલે જ્યારે શરૂઆતનો છોડ હોય ત્યારે આપણે એના વૃદ્ધિ વિકાસ ગ્રોથ કઈ રીતે સારો થાય એની ઉપર વધારે ફોકસ કરવાનું હોય. ડ્રીપ ઉપર વીઘાનું હોય એટલે 2 કિલો ખાતર પાવું. બરાબર. 2 કિલો તમે ખાતર પાયું. એ કયું આપ્યું છે? આપણે એક સ્ટાર પ્રોટેક્ટ અને એક સ્ટાર વામ. સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર વામ ને સ્ટાર NPK. હા, સ્ટાર NPK તમે આની અંદર એમાં એ 2 પાઉચ હતા. એમાં 2.5 વીઘામાં કર્યું છે. બરાબર. 250 ગ્રામનું પાઉચ હતા એ તમે 2.5 વીઘામાં આપ્યું છે. ખેડૂત મિત્રો, સ્ટાર પ્રોટેક્ટના ભાવ છે 250 ગ્રામના 700 રૂપિયા, જેનું જમીનમાં આપવાનું માપ છે 1 એકરે 250 ગ્રામ, અને સ્ટાર NPK એના છે 410 રૂપિયા, જેનું માપ છે 2.5 વીઘે, મતલબ કે 1 એકરે 250 ગ્રામનું પેકેટ જમીનમાં જેમાં ડ્રીપ અથવા ડ્રેન્ચિંગ દ્વારા તમે આપી શકો. એનાથી તમને આની અંદર શું ફાયદો જોવા મળ્યો એ અમારા ખેડૂત મિત્રોને જણાવો. આ તો ફાયદો તો સામે દેખાય જ છે. વૃદ્ધિ વિકાસ બરાબર ઝડપથી થવા માંડ્યો. અને કોબીમાં આપણે સ્ટાર પ્રોટેક્ટ ને વામ પાયું હતું, એમાં એમ કે દડા બંધાવા માંડ્યા. બરાબર. એની અંદર સારો એવો ગ્રોથ એ તમને જોવા મળ્યો છે કે વૃદ્ધિ વિકાસ સારો છે. બીજો DAP ની કઈ વસ્તુ છે વાપરી નથી. બરાબર. આની અંદર DAP કે બીજા કોઈ ખાતર નથી, ખાલી NPK જે નાખ્યું છે. આપ સૌ ખેડૂત મિત્રો જાણો છો કે NPK જે રહ્યું એ છોડની મૂળભૂત જરૂરિયાત છે. કારણ કે NPK છોડને મળે તો છોડ તંદુરસ્ત રહે, એની દેહ ધાર્મિક ક્રિયાઓ સરખી થાય અને છોડનો સારો એવો વૃદ્ધિ વિકાસ થાય. કારણ કે છોડ જ્યારે નાનેથી મોટો થાય એટલે નાઇટ્રોજનની તો જરૂર એને છેલ્લે સુધી રહેવાની જ છે. પછી ફોસ્ફરસ જે રહ્યું એ ફ્લાવરિંગ અવસ્થા આવે ત્યાં સુધી છોડને ફોસ્ફરસની જરૂરિયાત રહે, અને પોટાશ ફ્લાવરિંગ આવ્યા પછી એ છોડને જરૂરિયાત આની રહેતી હોય છે. તો NPK જે છે એ છોડની મૂળભૂત જરૂરિયાત છે, એટલે એ આપવું જરૂરી છે. તો આનાથી તમને આટલો ફાયદો જોવા મળ્યો. પછી આપણે કોબીજની અંદર તમે શેનો ઉપયોગ કરેલો છે? બસ એ 2 વસ્તુનો જ ઉપયોગ. એની અંદર પણ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર NPKનો તમે ઉપયોગ કર્યો છે. તો એની અંદર તમને શું તફાવત અત્યારે દેખાય છે પહેલાં કરતાં અત્યારે વૃદ્ધિ સારી થઈ ગઈ છે, બંધાવા માંડ્યા છે. ગ્રોથ અત્યારે એની અંદર તમને સારો એવો જોવા મળ્યો છે, અને ધીમે ધીમે અત્યારે દડા બંધાવવાની જે શરૂઆત થઈ ગઈ. એટલે તમે જો દર વર્ષે જો આનું કોબી તમે કરો છો તો આ વર્ષે એમાં કેટલો તફાવત તમને દેખાણો? પોતો થોડોક તડકાનો પ્રોબ્લેમ હતો એટલે બહુ વાર લાગી હતી. બરાબર. આ વર્ષે વાતાવરણ પણ અનુકૂળ છે, જેના લીધે તમને જે છે એ સારો એવો ફાયદો મળે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આપણને ખૂબ સરસ મજાની માહિતી એ આપણે ભાઈ આપી. આ વિડીયો આપણે આજે ખૂબ લાંબો નહીં કરીએ. આની વિગતવાર માહિતી લેવા માટે આપણે ભાઈને ફરી એક વખત મળશું અને ત્યારે વિગતવાર આપણે માહિતી મેળવશું. ખેડૂત મિત્રો, આ માટે વધારે માહિતી માટેનો હેલ્પલાઇન નંબર લખી લો 97 257 45 9 71. આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકો છો. ખેડૂત મિત્રો, વિડીયોને સારો લાગે તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધારે ખેડૂતો સુધી આ વિડીયોને શેર કરો. ખેડૂત મિત્રો, જય હિન્દ, જય ભારત.